વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારત બહુજન સમાજના રાષ્ટ્રીય કાર્યકારી અને સમતા સેવક દળના પ્રમુખ શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપુત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકરે મોણપરી મુકામે જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં દલિતો પર અત્યાચારના બનાવો ઘણા વધ્યા છે, જેના કારણે અનુસૂચિત જાતિ સમાજ પર ધરણા અને પ્રદર્શન આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર પર કોઈ અસર થતી નથી। એફઆઈઆર કરાવવામાં આવે છે, પરંતુ યોગ્ય કલમો લગાડવામાં આવતી નથી, કારણ કે ઘણા વર્ષોથી અહીં ભાજપ સરકાર છે। અહીં ઉચ્ચ વર્ણના લોકો સમજી રહ્યા છે કે દલિતો પર અત્યાચાર કરવો બહાદુરી છે। રાજુભાઈ સોલંકીના દીકરા ઉપર અત્યાચારનો ન્યાય માંગ્યો ત્યારે આ સભામાં દલિત આગેવાનો તથા બહોળી સંખ્યામાં દલિત સમાજ અને મોટી મોણપરીના દલિતો હાજર રહ્યા હતા। મહાદેવ મોણપરી બ્યુરો રિપોર્ટ મુકેશ સાથે। ઘણી અગવડતાઓ સહન કરી છે, ત્યારે આ થોડી એવી અગવડતા આપણે સહન કરશું। હા ભાઈ જયેશ આવી ગયા। જયેશ હતા ગુલાઈ દીધા મને। હા હે લખેલું નામ લાય, કાંઈ વાંધો નહીં, રાખ નથી ભંતજી ઉપર આ જાય અને બધાય ભાઈ આ બાજુ છોકરા વિયાવો, બધા આપણા બેહી જાઓ, બધા નીચે બધા છોકરા નીચે બેહી જાય। હજી આપણે આખી રાત કાઢવાની છે મારા વાલા। બરોબર। શોષિતો પીડિતો અને મજલૂમોના મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપુત્ર ડૉક્ટર ભીમરાવ યશવંતરાવ આંબેડકર સાહેબ આજે આપણા આંગણે મહેમાન બન્યા છે મિત્રો, અને બાબા સાહેબનું ખૂન, બાબા સાહેબના વંશજ આજે આપણા મહેમાન બન્યા છે, તો શાંતિ રાખી અને આપણા કાર્યક્રમને સફળ બનાવવો એ આપણી બધાની જવાબદારી છે। આ મહેમાનો હું એક પછી એકના નામ બોલું। રાજુભાઈ તમે તમારું સ્થાન ગ્રહણ કરો એવી વિનંતી કરું। આ નામ છે જ મારી પાસે, તમે બેસો। રાજુ ચેનલ દ્વારા લાઈવ કરવામાં આવી રહ્યું છે, અને અરે જોર સે બોલો, અરે બોલો, અરે બોલો, અરે એક સાથ બોલો। રતિભાઈ માકડિયા રતિભાઈ માકડિયા આવ્યો પાછો એટલું જ કહું, પાછું બંધ કરાય એમ ન અજય વાણી અને એક્સપ્રેસ ન્યૂઝ જુનાગઢ માં જોઈ મંત્રી સાહેબ આવી જાઓ। કાર્યક્રમ લાઈવ કરવામાં આવી રહ્યો છે મિત્રો, એટલે ભગવાન ગૌતમ બુદ્ધ વિશ્વ રત્ન બૌદ્ધિસત્વ સંવિધાનકાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, महात्मा ज्योतिबा फुले, सावित्रीबाई फुले, छत्रपति शाहू महाराज, बहुजनों के सभी महापुरुषों को विनम्र अभिवादन करता हूं। मंच पर आसीन पूज्य बंते जी को वंदन करता हूं, जिनके वजह से आज कार्यक्रम की यह हो रहा है, को राजू भाई सोलंकी और उनकी सभी कार्यकर्ताओं को मैं धन्यवाद देता हूं कि डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा का उद्घाटन इस शहर में, इस गांव में मेरे हाथों से उसका उद्घाटन हो गया, जो प्रतिमा आने वाले सालों में आपको ऊर्जा देगी, बाबा साहब की शिकवण देगी, बाबा साहब के रास्ते पर चलने की आपको राहत देगी। રાજા હતા અને એણે 1906 માં સૌથી પહેલી અનામત છત્રપતિ સાહુજી મહારાજે દાખલ કરી। સાંભળજો, 1906 માં છત્રપતિ સાહુજી મહારાજે અનામત દાખલ કરી કે આ આપણો દેશ છે, આપણું રાજ્ય છે, આપણા રાજ્યમાં, આપણા દેશમાં જે વંચિત સમુદાયો છે એને આપણે પ્રતિનિધિત્વ નથી આપતા, એને કારણે એનો અવાજ દબાઈ જાય છે, એટલે એના પ્રતિનિધિઓને પણ આપણે રાજ્યસભામાં લઈ આવવા જોઈએ। એટલે આ દેશના દલિતોને, પછાતોને, અન્ય પછાત વર્ગોને, એસસી, એસટી ને ઓબીસી ને સૌથી પહેલી અનામત આપનાર કોઈ માણસ હોય તો એ હતા છત્રપતિ સાહુજી મહારાજ, અને એ પાટીદાર સમાજના હતા, કુર્મી સમાજના હતા, કણબી સમાજના હતા। આના માટે આવતા સમયમાં તમામ જિલ્લાના આગેવાનો
ઉના મુકામે આપણે 11 તારીખે ભેગા થવાના છીએ. ત્યાંથી એક નવી દિશા આપણે ન્યાય લેવા માટે પણ જવાનું છે. ફક્ત અહીંયા કોઈ અહીંયા બોલવામાં નથી આવ્યા કોઈ આગેવાનને. આપણી ઉપર જે બનાવ બન્યો છે તે બનાવને ગંભીરતાપૂર્વક આપણે કેમ લડત આપી શકીએ તેનું પણ માર્ગદર્શન આ પ્રોગ્રામની અંદર આપણે લેવાનું. ધરતી ઉપરથી ઉઠો અને એ અવાજ હાલ ગુજરાત અને ભારતની અંદર થનગની રહ્યો છે. આ અવાજને નીચો નહીં પડવા દે. હાલ જે કઈ ઘટના ઘટી એ આવું એવું માનીએ કે આપણા સારા માટે બનીએ છીએ, કારણ કે દરેક આગેવાનો હાલ દરેક પોતાના વ્યક્તિગત વાંધા મૂકી એક મંચ ઉપર આવવાની તૈયારી બતાવી રહ્યા છે. આ એક આપણા માટે ખૂબ મોટો પ્લસ પોઈન્ટ છે. પણ હું હાલ હવે મારી વાત તરફ જઈ રહ્યો છું ત્યારે આ બધાને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને મારી વાત કરીશું. ઘણા ખરા મારા સાથી મિત્રો મને પૂછતા હોય કે હર મહિને ભનુભાઈ આપ ગમે ત્યારે ટ્રાવેલિંગ કરી સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં બધે ફર્યા કરો છો, આનું કારણ શું છે? તો એક ભજનની પંક્તિ છે એ થી વાત કરીશ કે હું પૂછું છું મુજને કે હું શું કરું છું, હું પૂછું છું મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આ સાંભળજો, મારી વાત પૂરી નથી થતી. આવી વાત આ ભજનમાં મેં સાંભળી હતી, પણ મારા શબ્દો કંઈક અલગ છે કે હું પૂછું છું મુજને કે હું શું કરું છું, મને જે નથી ગમતું એના માટે હું હરું છું ફરું છું. શું મને નથી ગમતું કે મારા સમાજના દીકરાને 9 વર્ષના દીકરાને પાણીના મટકા સુવામાંથી એમની હત્યા થતી હોય, આ અમને નથી ગમતું, એટલા માટે રાત દિવસ અમારે હરવું ફરવું પડે છે. મારા સમાજના દીકરાને મૂછ રાખવામાંથી એમની હત્યાઓ થતી હોય, ગોળી સડવામાંથી એની હત્યા થતી હોય, કાનમાં કડી પહેરવામાંથી એમની હત્યાઓ થતી હોય, ત્યાં સુધી કહું કે નેર ગામની અંદર મારા બુજુર્ગો રામજી મંદિરની અંદર જાય અને એમને માર ખાવી પડતી હોય, આ વસ્તુ અમને નથી ગમતી, એટલા માટે અમે હરીએ છીએ ફરીએ. અમારો વાંધો પેલા જ કીધું કોઈ ધર્મ સામે નથી, કોઈ વ્યક્તિ સામે નથી, કોઈ પક્ષ પાર્ટી સામે નથી કે કોઈ જાતિ સામે નથી. અમારી આંદોલન અમારું જે કઈ તકલીફ છે એ અમને એક વ્યવસ્થા સામુ છે કે જે વ્યવસ્થામાં એકને ઊંચો અને એકને નીચો જે ગણવામાં આવે છે, આ વ્યવસ્થામાં જ્યાં સુધી બદલાવ. સરસ વાત કરી વસંતભાઈ. આપણે ભાઈઓ ઘણા બધા બોલ્યા છે, તે બદલ તમામ આગેવાનોનો અમે આભારી છે. વિશેષમાં તો આપણે વાત કરવા બેસીએ ને તો હજારો આગેવાન છે, 4 દિવસ થઈ ગયા, પણ આ લડાઈને આપણે મૂકવાની નથી. તો તમે બધા આ લડાઈમાં સાથે છો ને, તો 2 હાથ ઊંચા કરો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. મારી આ વાતને વિરામ આપું છું. માહિતી આપું છું કે અમે 1 મહિના પહેલા કલેક્ટરને અને એસપીને આપેલું આવેદન સરકાર સુધી નથી પહોંચ્યું, હજી અમને કોઈ જવાબ નથી આવ્યો. તમે અવળી રેલી કરતા હો, એટલા લોકો તમારું ખર્ચ કરી, તમારો ટાઈમ બગાડી, તમારું પેટ્રોલ બગાડી, તમારો સમય બગાડી, તમારા પૈસા બગાડી અને હજારો લોકો તમે ભેગા થતા હો અને આવેદન આપતા હો, અને એનો જો તંત્ર તમને જવાબ ના આપતું હોય તો દલિતો પ્રત્યે સરકાર કેટલી સંવેદનશીલ છે, દલિતો પ્રત્યે તંત્ર કેટલું સંવેદનશીલ છે એ આપ સમજી શકો છો. અને એટલે જ અમારે આંદોલન કરવું પડે છે. કમસે કમ અમે લખીએ છીએ એનો જવાબ તો અમને આપો. પોઝિટિવ ના આપો તો કાંઈ નહીં, નેગેટિવ આપો, પણ જવાબ તો આપો. જવાબ આપો તો તમે બંધાયેલા છો. આ જિલ્લાના સિસ્ટર દીકરીઓને કહું છું કે તમે જવાબ આપવા માટે બંધાયેલા છો, પણ તમે અમારા એક પણ આવેદનનો આજ સુધી જવાબ નથી આપ્યો. એટલે અમારે આંદોલન કરવું પડે છે. અને હવે અમે કરશું જ્યાં સુધી તમે પોઝિટિવલી અમને જવાબ નહીં આપો, અમારી કેર નહીં કરો, અમારા પ્રત્યે સંવેદના નહીં બતાવો, તો અમે આંદોલન કરશું અને કરશું, 100% કરશું. હવે હું ભાઈ શ્રી બાબા સાહેબ આંબેડકર તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અહીંયા સ્ટેજ પર વિરાજમાન જે મહાનુભાવો છે અને બાબા સાહેબનું જે લોહી છે એમને, અને ભંતેજીને પણ મારા સપ્રેમ વંદન. અને જે મહાનુભાવો
અને આગેવાનો, નેતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો ખાસ કરીને લઈને જે આવ્યા છે એ બધાને પણ હું એટલા માટે વંદન કરીશ કે પાયો નાખો છો. તો એ મહિલાઓને પણ ખાસ વંદન, કારણ કે બાબા સાહેબે જે મંત્રી પદનો ત્યાગ કરેલું ને એમાં સૌથી પહેલું જ્યારે ઓબીસી માટેનું આંદોલન હતું ને, મતલબ જે વાત હતી તો બીજી હતી હિન્દુ કોડવિલની, કે મહિલાઓને સમાનતા આપવી જોશે, નહીંતર મારા પદની શું મારે જરૂર છે. તો સૌથી વધારે, નહીં તો અત્યારે તો બધા એકબીજાનું પગ એ જ માટે ખેંચે છે કે હું આ ને હું આ. એ સમયે બાબા સાહેબને એ સ્થાન એમની લાયકાતને કારણે મળેલું છતાં પણ એમને ત્યાગ કર્યો હતો. એમાં એક કારણ આપણે મહિલાઓ પણ છીએ. તો હું કહીશ કે મહિલાઓએ તો હંમેશા બાબા સાહેબને સન્માનપૂર્વક જોવું જોઈએ, એમાં જ્ઞાતિભેદ ક્યાંય આવતી નથી. અને હા, જે આ લોકોનો પ્રશ્ન છે કે આપણી જ સાથે અન્યાય કેમ, તો એનું પણ નિરાકરણ બાબા સાહેબ જતાં જતાં કહી ગયા હતા કે મારા સમાજનું ક્યારેય આ ભારતની જે સમાજ વ્યવસ્થા છે એ સ્વીકાર નહીં કરે. તો એ માટે એમને આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડીને ગયા છે, જેનો પાયો ક્યાંક ને ક્યાંક આપણા ભારતમાંથી જ છે, એ છે બુદ્ધમય ભારત. તો અત્યારે આપણે 7% આરક્ષણ પણ જોઈએ છે, કંઈક અન્યાય થાય તો અમે બાબા સાહેબના છીએ, આ જોઈએ છીએ, તે બધું બાબા સાહેબનું આપણે આરામથી સ્વીકાર કરીએ છીએ. પણ જતાં જતાં જે બાબા સાહેબે આપણને બુદ્ધમય ભારત માટેનું કીધેલું, એમાં આપણને ક્યાંક ને ક્યાંક શંકા છે. તો એમાં બાબા સાહેબનો વાંક નથી, અને આપણે જે આપણી સાથે જે બને છે ક્યાંક ને ક્યાંક આપણે પણ કારણ છીએ. અને બીજું હું એ પણ કહેવા માંગીશ કે અહીંયા હું જે રીતે મને અહીંયા બોલાવેલી છે એ માટે હું સૌથી પહેલાં મારું એક, કારણ કે એ માં ને બાપા બે મારા કાકા ને કાકી છે, એ હવે કંટાળી ગયા છે કે હવે અમારે દેવદાન જીવવું નથી. બરાબર? એટલે અમે ખૂબ સંશોધન કર્યું છે અને અમે ખૂબ કીધું છે, અમે નામ પણ પોલીસને આપ્યા છે કે તમે આને પકડો, આ જ છે, આ જ છે, આ જ છે. પોલીસને શું તકલીફ છે એ અમને સમજાતું નથી. બરાબર? અમે જેની ઉપર સોય રાખીએ છીએ એ જાય છે પોલીસ કોર્ટમાં નાપકો માટે, તો એ સામે વકીલ લઈને આવી જાય છે. ભાઈ એને કાંઈ કર્યું જ નથી, એને કાંઈ કર્યું જ નથી, મેં કાંઈ કર્યું જ નથી, તો તમે મને મારો નાર્કો ટેસ્ટ કરાવો કે ગમે એ ટેસ્ટ કરાવો, મને શું ફેર પડે? તો હું મારી બીમારીનું બહાનું ધરીને આગળ મૂકી દઉં કે હું નાર્કો ટેસ્ટ માટે મને મેડિકલી ફિટ નથી હું, તો એ જ આરોપી છે ને ભાઈ. પણ કોઈ પણ એવો બનાવ બને તો સૌથી પહેલું કામ એનું એ હોય કે સામેવાળા પાર્ટીને ઘોડે બેસી જાય, અને સૌથી પહેલું કામ સમાજ માટેનું એ હોય ભાઈ માથા ભારે છે, રાજકીય વગવાળો છે, પૈસાવાળો છે, આપણે અત્યારે બધા ભેગા છે, પછી કાલ સમાજ ભેગો નહીં હોય. એની કરતાં સમાધાન કરી લેવાય. પણ સમાધાન એને એટલા માટે કરવું હોય કેમ કે એને એના રોટલા રળવા હોય, એને મારી જેમ કે બીજે કામ ધંધે જવું ન હોય. એટલે આજે અહીંયા જે ભેગા થયા છો એ બદલ મને બહુ ખુશી છે. આવતી 11 તારીખે જે ગીર ગઢડાની અંદર સંમેલન થઈ રહ્યું છે ત્યાં પણ આવી બહોળી સંખ્યામાં ભેગા થઈ અને ત્યાં જે કાંઈ રણનીતિ નક્કી કરવામાં આવે અને જે કાંઈ આંદોલનો કરવામાં આવે એમાં હું તમામને હાથ જોડીને વિનંતી કરીશ કે સાથ સહકાર આપજો. અને હવે જે આપણે અહીંયા બોલવામાં નથી આવ્યા કોઈ આગેવાનને, આપણી ઉપર જે બનાવ બન્યો છે તે બનાવને ગંભીરતાપૂર્વક આપણે કેમ લડત આપી શકીએ તેનું પણ માર્ગદર્શન આ પ્રોગ્રામની અંદર આપણે લેવાનું છે. એક સમસ્યાને જન્મ આપે આવા સામાજિક કાર્યકર્તાઓ એ સમસ્યાની સામે ફાઇટ આપે. માંડ એક સમસ્યાને હજી તમે નિરાકરણ લાવો તો દુશ્મનો 10 સમસ્યાને ફરીથી જન્મ આપી દે છે. તો આ સમસ્યાને જન્મ આપનાર એવી કઈ વ્યવસ્થા છે? એ વ્યવસ્થામાં બદલાવનું આંદોલન આ સમાજને સમજવું પડશે. એ કઈ વ્યવસ્થા છે જેણે તમને હજારો વર્ષોથી તમારા પગમાં જંજીરોની બેડીઓ બાંધી રાખી છે? આ વ્યવસ્થાને તમારે સમજવું પડશે અને વ્યવસ્થા બદલાવ કરવી પડશે. હજી સોલંકી પરિવાર આવું વિચારે છે કે 150 જણ ઉલટ સુલટ થવાના છે. હું નામ નથી લેતો, તમને બધાને ખ્યાલ છે. ક્યાંક ને ક્યાંક આ વ્યવસ્થાના હિસાબે આ દેશનો SC/ST સમાજ ખૂબ આ તમે કહેવાથી કંટાળી ગયેલો છે. ક્યાંક ને ક્યાંક બધા પૂરની અંદર જોડાઈ ન જાય, ધ્યાન રાખજો. આજે વેર છે, વેરમાં બધા જોડાઈ ન જાય તો ખૂબ મોટી તકલીફ આવીને ઊભી રહી જાય છે. આ યાદ રાખજો. એટલા માટે અમારા જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોના હલ લાવજો.